મુદ્દો જેવા કે અમે ભારતના લોકો સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાયતંત્ર, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા સર, વગેરે છે. ચેપ્ટર નંબર જે પૈકી મુખ્ય ચેપ્ટર નંબર 8 ની ચર્ચા ચાલે છે બેટા. 8, પેજ નંબર 58 ઉપર. ઓકે સર. એમાં નીચે દર્શાવેલા 3 આધાર સ્તંભો વિશે આપણે વિગતે થોડુંક જોવાનું છે. બાકીના જે શબ્દો છે એના વિશે આમુખની અંદર આપણે ચર્ચા કરી હતી કે કયા શબ્દનો શું અર્થ થાય. લોકશાહી સૌથી પહેલો મુદ્દો છે, લોકશાહી. તો લોકશાહીનો જે આ મુદ્દો છે એ માનવ, વાંચો. ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન અહીં નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકો હસ્તક છે. નીચેનું વાંચવાનું. સર, નીચેનું વાંચવાનું. આખો પેરેગ્રાફ વાંચવાનો છે. હા, આખો પેરેગ્રાફ વાંચવાનો છે. આખો મુદ્દો, લોકશાહીનો આખો મુદ્દો વાંચવાનો. ઓકે સર. લોકશાહી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડીમોસ અને કાર્ટોસ માંથી ઉતરી આવે છે. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય માતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ એટલે કે લોકસભાને કારોબારી પ્રધાનમંડળ અને વહીવટી તંત્રને જવાબદાર હોય છે. કારોબારીને અબાધિત સત્તા નથી. તેને નિયત સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપાય છે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. આમ લોકશાહી રાજ્ય એટલે લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં જ સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય છે અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય માતાધિકાર ચૂંટા આવે છે. તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. 5 વર્ષ સુધી જ તે સામાન્યતઃ સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. તેથી તેને જવાબદાર સરકાર પણ કહેવાય છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાને સ્વીકારે છે અને તે હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે એવી સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવી છે. બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત વય માતાધિકારનો હક આપીને હિંમતપૂર્વક શ્રદ્ધા મૂકી છે. લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હકો, રાજ્ય નીતિના માર્ગદર્શકો સિદ્ધાંતો, સંસદ ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. સાર્વત્રિક પુખ્ત વય માતાધિકાર એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મ સ્થાનના ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર હોય છે. જોકે મતદાર યાદીમાં
નાગરિકના નામની નોંધણી આવશ્યક છે. ત્યાર પછીનો મુદ્દો જે છે સમાજવાદી વ્યવસ્થા ઋષિ. ભારતમાં 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42માં સુધારા દ્વારા અમુકમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવે છે. ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન, વિતરણી અને વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય. રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય, જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તગણના ભેદોને નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવીને તેમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોને રચના આપેલ છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. ત્યાર પછી હેત્વી. બિન સાંપ્રદાયિકતા 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ભારત એક ધર્મ નિરપેક્ષ કે બિન સાંપ્રદાયિક સ્કેયુલર રાજ્ય છે. બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં. રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક ધર્મનિરપેક્ષ પ્રવૃત્તિઓ સાથે એ ધર્મને જોડી શકાશે નહીં. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિકને પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં. તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે. આમ બિન સાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણાય છે. સર્વધર્મ સમદ્રષ્ટિ તથા સર્વધર્મ સમભાવના સિદ્ધાંતને ભરેલ ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે તેના પ્રચાર પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. પછીનો મુદ્દો રુદ્ર. યસ સર. બંધારણ મૂળભૂત લક્ષણો 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવેલા વિશ્વના સૌથી મોટા વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લિખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો નીચે મુજબ છે. લિખિત દસ્તાવેજો બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશના બંધારણ લિખિત સ્વરૂપે છે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ લિખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ માન્યું હતું. આગળનો મુદ્દો પાર્થ. ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું 395 અનુચ્છેદો અને 8 પરિશિષ્ટો સાથેનું છે. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને તેમના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હકો,
ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહ માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. અને તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતા લાંબુ, વિસ્તૃત અને વિશદપૂર્ણ બન્યું છે. ત્યાર પછી તૃપ્તિ. રિદ્ધિ વાંચો ત્યાર પછી. રિદ્ધિ ડાભી. એક જ નાગરિકત્વ. અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એટલે એક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતી હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. જ્યારે ભારતના ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોઈએ, પરંતુ એક જ નાગરિકત્વ એટલે ભારતીય જ નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકતા જેવું કાંઈ નથી. ભારતમાં માત્ર જમ્મુ અને કાશ્મીરના નાગરિકો જ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એક ભારતનું અને બીજું જમ્મુ કાશ્મીર રાજ્ય. ત્યાર પછીનો મુદ્દો ધ્યાનું. તન્વી. યસ સર. વાંચો. મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. ભારતના બંધારણમાં ક્યાંક સમવાય શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણ ભારતને રાજ્યોના સંઘ તરીકે જ વર્ણવે છે. આમ ભારત સંઘીય રાજ્ય છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ અને રાજ્ય વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં તેવા કાયમી સંબંધોને લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી. સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે, જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રોના અનુસંધાને પોતાની કાયદાઓ કરી શકે છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલ સત્તાઓ ભોગવે છે. સમવાયી તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે, જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના અને કાર્યોના વિભાજનના સંદર્ભે કોઈ મડાગાંઠ ઊભી થાય તો તે બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે. તે માટે 3 યાદીઓ બનાવવામાં આવી છે. સર, આગળ વાંચું? હા. કેન્દ્ર સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. રાજ્યોની યાદી, જેમાં 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભાઓ ધરાવે છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ઓકે. ઘણા બધા મુદ્દા પ્રકરણની અંદર એવા છે કે એને વારંવાર થોડાક વાંચવા પડે એ રીતના છે. એટલે આપણે થોડાક એનું અવારનવાર વાંચન પણ કરતા રહીશું, એક એક મુદ્દાની ચર્ચા પણ કરીશું. પીરિયડમાં વધારે લઈશું, પણ સમજૂતી
થોડીક ધીમે ધીમે લઈ શકાય એવા પ્રકારની છે. તો આમુખના જે આધાર સ્તંભો છે 58 પેજ નંબર ઉપર એકવાર નજર કરો કે ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. એટલે કે ભારત એ રાજાશાહી દેશ નથી, ભારત એ લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે. એટલે સત્તા પ્રજાના હાથમાં છે, કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન નથી, પરંતુ સત્તાની અંતિમ જે ધુરા છે એ લોકોના હસ્તક છે. લોકશાહી એના માટે અંગ્રેજીમાં શબ્દ છે ડેમોક્રેસી. શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ, જેનો મતલબ થાય છે લોકો, અને ક્રેટોસ એટલે કે સત્તા ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં બેફામ રીતે, નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો પણ લોકોને અધિકાર છે. એટલે ભારતનો સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ ભારત દેશનો વડાપ્રધાન બની શકે છે. એ લોકશાહી શાસન પ્રથાની ચોક્કસ વિશેષતા છે. અહીં વંશ પરંપરાગત રીતે, વારસાગત રીતે કોઈ શાસન વ્યવસ્થા નથી કે રાજાનો છોકરો રાજા બને, કારણ કે આપણે લોકશાહી સમાજ વ્યવસ્થામાં જીવીએ છીએ. અને જે એક વખતે વડાપ્રધાન બની જાય કે જે ચૂંટણીમાં આવી જાય, એ વ્યક્તિ પણ 5 વર્ષ માટે જ તે સત્તા ઉપર રહી શકે છે, અને ત્યાર પછી જો સારું કામ કરે અને પ્રજા ઈચ્છે તો એને ફરી સત્તામાં લાવી શકે છે. તો ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર આપવામાં આવ્યો છે. એટલે કે દર 18 વર્ષની ઉંમરનો વ્યક્તિ જે છે એને એ મતદાન કરી શકે, અને એ મતદારોએ ચૂંટેલા પોતાના પ્રતિનિધિઓ છે એના દ્વારા રચાતી સંસદમાં લોકસભા હોય છે, કારોબારી હોય, પ્રધાનમંડળ અને વહીવટી તંત્રને જવાબદાર હોય છે. કારોબારીનો અબાધિત સત્તાઓ નથી, એટલે કે એના ઉપર કોઈ બંધન ના હોય, મન ફાવે એમ સરકાર પાસે સત્તાઓ નથી. તેને નિયત સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપવામાં આવે છે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. આમ લોકશાહીની વ્યાખ્યા નીચે તમે અંડરલાઈન કરો કે લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય છે. સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં જ સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં કરેલી લાયકાતો ધરાવતો હોય અને તે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે, તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતું નથી. 5 વર્ષ સુધી જ સામાન્ય રીતે સત્તા ઉપર રહી શકે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. કોઈ એક વ્યક્તિ ઉપર જવાબદારી થોપી દેવામાં નથી આવતી. એ સંયુક્ત જવાબદારી દરેક ઉપર છે, એટલા માટે જવાબદાર સરકાર તરીકે એને ઓળખવામાં આવે છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની જે ભાવના છે એનો સ્વીકાર કરે છે. લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હકો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે જાહેર કરે છે, ઘોષિત કરે છે. અંડરલાઈન કરવાનું છે પાઠ્યપુસ્તકની અંદર કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું? તો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. જો કે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે, અને નોંધણી કરેલી હોય
તો એના માટે એ મતદાર હોય, 18 વર્ષની ઉપરની ઉંમરનો વ્યક્તિ હોય, એને વોટર આઈડી, ઇલેક્શન કાર્ડ જેને કહેવામાં આવે છે, એ આપવામાં આવે છે, જેનું ગુજરાતીમાં આપણે ચૂંટણી કાર્ડ કહીએ છીએ. બીજો મહત્વનો શબ્દ છે સમાજવાદી. ભારતમાં 1976 ની અંદર કટોકટી આવી હતી. કટોકટી એક એવું શાસન છે કે જે વખતે એ સમયે જે વડાપ્રધાન હોય કે જે સરકાર કામ કરતી હોય એ અસ્તવ્યસ્ત થઈ જાય અને આખા દેશનું વહીવટી તંત્ર જે ચોક્કસ સુચારુ રૂપે ચાલવું જોઈએ એના કરતા અસ્તવ્યસ્ત તંત્ર છિન્ન ભિન્ન થઈ જાય અને એટલે કટોકટી શાસન લાદી દેવામાં આવે. એ શાસન દરમિયાન બંધારણના 42માં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ભારતીય બંધારણની મોટા ભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે કે કોઈ પણ રીતે તો દેશનો વિકાસ થવો જોઈએ. દેશની જે પ્રજા છે, દેશની જે પબ્લિક છે, એની ઉન્નતિ થવી જોઈએ, એનો વિકાસ થવો જોઈએ. એ મૂળભૂત શરત છે, મૂળભૂત બાબત છે. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા આપણે 9મા પ્રકરણમાં વિગતવાર કરીશું કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં શું હોય. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી. દરેક દેશ પાસે રાષ્ટ્રીય સંસાધનો હોય છે, નદીઓનું પાણી છે, સંપત્તિ છે, જંગલો છે, બધા રાષ્ટ્રીય સંસાધનો છે. એની યોગ્ય રાજ્યોની વચ્ચે ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય. રાજ્યોમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય એ ખાસ બાબત છે. સમાજના કોઈક સમૂહના વ્યક્તિઓ પાસે જ બધી સત્તા હોય કે બધી જ સંપત્તિ એમના હાથમાં જ હોય તો અન્ય પબ્લિક છે ગુલામી જેવી અવસ્થા નો અનુભવ કરતી હોય છે, જે બિલકુલ યોગ્ય નથી. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય, જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગરના જે ભેદો છે આપણા સમાજમાં એ નાબૂદ કરી લોકોનું જીવન ધોરણ એટલે કે એમની લાઈફસ્ટાઈલ છે એ ઊંચું લાવી તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે એવું આપણે કહી શકીએ. બિનસાંપ્રદાયિકતા અગત્યનો મુદ્દો. ટૂંકમાં આમુખના જે આધાર સ્તંભ તરીકે 3 મહત્વપૂર્ણ શબ્દો જેની ચર્ચા અહીં કરી છે, જેમાં લોકશાહી, સમાજવાદી અને બિનસાંપ્રદાયિકતા. જેમાંથી લોકશાહી અને સમાજવાદી આ 2 બાબતો અંગે ચર્ચા કરી અને છેલ્લે જે આજના પીરિયડનો આપણો અંતિમ મુદ્દો છે બિનસાંપ્રદાયિકતા. 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ભારત એક ધર્મ નિરપેક્ષ એટલે કે બિનસાંપ્રદાયિક એટલે અંગ્રેજીમાં આપણે જેને સેક્યુલર કહીએ છીએ એવા પ્રકારનું રાષ્ટ્ર છે, એવા પ્રકારનો દેશ છે. સંપ્રદાયનો મતલબ ધર્મ થાય છે. સંપ્રદાય એટલે કોઈ ધર્મ, એનો પંથ, સમૂહ કે એને ચોક્કસ માન્યતાઓ સાથે માનનારો જે સમુદાય છે એને સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે. બંધારણીય જોગવાઈ મુજબ ભારત એ ધાર્મિક રાજ્ય બની શકે નહીં. એટલે કે ભારતના કોઈ પણ સરકાર હોય પણ ભારતનો કોઈ રાજ્ય ધર્મ ના હોય, કોઈ રાષ્ટ્ર ધર્મ કે કોઈ એક ધર્મ એ ભારતનો રાષ્ટ્રીય ધર્મ બની શકે નહીં. ભારતમાં બંધારણની દ્રષ્ટિએ રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી અને ધર્મની કોઈ પણ બાબતમાં સરકાર કે રાજ્ય કોઈ પણ પ્રકારની દખલગીરી કરશે નહીં. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકશે નહીં. રાજ્ય કોઈ પણ બિનસાંપ્રદાયિક એટલે કે ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં. દેશના નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. કોઈ હિન્દુ ઈચ્છે તો એ ઇસ્લામ ધર્મ અંગીકાર કરી શકે અને કોઈ મુસ્લિમ ઈચ્છે તો એ હિન્દુ ધર્મ અંગીકાર કરી શકે. કોઈ જૈન ઈચ્છે તો એ બૌદ્ધ ધર્મ પાળી શકે અને બૌદ્ધ ઈચ્છે તો એ જૈન ધર્મ પાળી શકે. એવી ભારતીય બંધારણમાં, ભારતીય કાયદા વ્યવસ્થામાં એવી નોંધ કરી અને એવી સ્વતંત્રતા જે છે એ ભારતીય નાગરિકોને આપવામાં આવી છે.
રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે કોઈ પક્ષપાત તમે ના રાખી શકો, કોઈ ભેદભાવ તમે ન રાખી શકો. તેમ જાહેર નોકરીઓ હોય, રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે. એટલે બિન સાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ છે અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણાય છે. કારણ કે ધર્મના નામે સમાજમાં ઝઘડા ઉભા ન થાય, ધર્મના નામે પરસ્પર વૈમનસ્યની ભાવના ઉભી ના થાય, જાતિ નાતજાતના જે ભેદભાવ છે અને છેવટેમાં ધર્મનું તત્વ જ્યારે ભળે છે એટલે પછી એ મારો ધર્મ ઊંચો, તારો ધર્મ નીચો, અથવા મારો ધર્મ શ્રેષ્ઠ ને તારો ધર્મ અશ્રેષ્ઠ, આવા પ્રકારની જ્યારે માનસિકતા લોકોના મનની અંદર અથવા સમાજના કેટલાક અસામાજિક તત્વો અથવા સંકુચિત માનસ ધરાવતા વ્યક્તિઓના મનમાં જ્યારે આવી વિચારધારા ઊભી થાય છે તો સામાજિક અવ્યવસ્થા સર્જાય છે અને પરિણામે ધર્મના નામે યુદ્ધો થાય છે. અને આપણો ઇતિહાસ ગવાહ છે કે અત્યાર સુધી એવા અનેક યુદ્ધો છે જે ધર્મના નામે થયા છે. સર્વધર્મ સમદ્રષ્ટિ, સર્વધર્મ સંભાવ ના સિદ્ધાંતને વરેલ ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. વ્યક્તિ એને પોતાની ધાર્મિક મનો આસ્થા શ્રદ્ધા રાખવી, એની સાથે પ્રચાર પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે કોઈ અવરોધ નથી. મતલબ કે કોઈ પણ જે કેન્દ્ર સરકાર છે કે કોઈ પણ રાજ્ય સરકાર છે એ ભારતના કોઈ પણ નાગરિકને પોતાનો મનપસંદ ધર્મ પાળવાની બાબતમાં, પોતાની જે ચોક્કસ ધાર્મિક માન્યતાઓ ધરાવવાની બાબતમાં કે ચોક્કસ જે આસ્થા છે એને ધર્મ પ્રત્યે રાખવાની હોય, કે એને ધર્મ પ્રત્યેની કોઈ ચોક્કસ શ્રદ્ધા ધરાવવાની હોય, કે એને પોતાની કોઈ ધાર્મિક સંસ્થા સ્થાપવી હોય, કે પછી પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર કરવો હોય, કે પોતાના ધર્મો કે ઉત્સવો એની ઉજવણી કરવી હોય, તો એ બાબતમાં કોઈ નાગરિક ઈચ્છે તો સરકાર, એ ચાહે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને લગતી કોઈ સરકાર હોય, એ કોઈ પણ નાગરિકને આ બાબતે રોકી ન શકે, અટકાવી ન શકે અને એ બાબતે કોઈ એના ઉપર કોઈ દબાણ ન કરે. તો એવા પ્રકારની વ્યવસ્થા આ બંધારણીય વ્યવસ્થા આપવામાં આવી છે. તો પ્રકરણ નંબર 8 જે છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને એના લક્ષણ, તેમાં સંવિધાનના અર્થ સહિતના ઘડતરની પ્રક્રિયા, આમુખની અંદર આવેલા મહત્વપૂર્ણ શબ્દો, આમુખનું મહત્વ અને આમુખના 3 આધાર સ્તંભો તરીકે લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિક, આ 3 શબ્દોની ચર્ચા આપણે કરી. બંધારણના મૂળભૂત લક્ષણો જે છે એ મુદ્દાની ચર્ચા નેક્સ્ટ આવતીકાલના પીરિયડની અંદર આપણે કરીશું. સાથે આજનો ક્લાસ આપણે પૂરો કરીએ. થેન્ક યુ સો મચ. ગુડ બાય.